વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે માદાના બાહ્ય જનનાંગો મોન્સ પ્યુબિસ, મોન્સ વેનરિસ, લેબિયા મેજોરા, લેબિયા માઇનોરા, ક્લિટોરિસ એટલે કે ભગ શિશ્નિકા અને બાર્થોલિન ગ્રંથિ વિશે વાત કરી હતી. આજે આપણે એક સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ વિશે ભણવાનું છે. ટોપિક નાનો છે, લેક્ચર નાનો થશે, બરોબર. બધાની રિક્વેસ્ટ છે કે સાહેબ લેક્ચર થોડા મોટા કરો, તો હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે જે છે એ થોડાક મોટા લેક્ચરની શરૂઆત જે છે કરીશું, બરોબર છે. તો આજના લેક્ચરની અંદર આપણે ભણશું માદાના સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ, મેમરી ગ્લેન્ડ, સ્તન ગ્રંથિ, મેમરી ગ્લેન્ડ. તો સક્રિય અથવા તો કાર્યશીલ સ્તન ગ્રંથિ હોવી એ દરેક માદાની લાક્ષણિકતા છે. સક્રિય અથવા તો કાર્યશીલ સ્તન ગ્રંથિ હોવી એ દરેક માદાની લાક્ષણિકતા છે. જોડમાં આવેલી હશે, પેરમાં, બરોબર છે. એનસીઆરટી માં આકૃતિ આપેલી છે જે સ્તન જે છે એ પુરુષીય પ્રદેશની અંદર પાંસળી આકૃતિ આપેલી છે સ્તન ગ્રંથિના આડછેદની. આ કપાયેલી પાંસળીઓ છે, આડછેદ છે એટલા માટે. રિબ્સ, રિબ્સ અને પાંસળીઓને જોડતા સ્નાયુઓ, બરોબર. આજે જે અંદર છે આપણે કીધું કે પાંસળીઓ જેના વડે જોડાયેલી હોય ઇન્ટરકોસ્ટલ મસલ્સ, આંતરપાંસળી સ્નાયુઓ. તો આની સાથે સ્તન ગ્રંથિ જે છે એ પેક્ટોરાલિસ મેજર મસલ્સ, પેક્ટોરાલિસ મેજર મસલ્સ ની મદદ વડે પાંસળી પિંજરના સ્નાયુ સાથે અથવા તો પાંસળી પિંજર સાથે જોડાયેલી તો આ મસલ્સ જે છે આને આપણે બોલશું પેક્ટોરાલિસ મેજર મસલ્સ. પેક્ટોરાલિસ મેજર મસલ્સ. પેક્ટોરાલિસ મેજર મસલ્સ ની સાથે મદદ વડે સ્તન ગ્રંથિ જે છે એ જોડાયેલી છે. પેક્ટોરાલિસ મેજર મસલ્સ. તો સ્તન ગ્રંથિ દરેક માદાની અંદર સક્રિય અને કાર્યશીલ સ્તન ગ્રંથિ હોવી એ દરેક માદાની લાક્ષણિકતા છે. સ્તન ગ્રંથિ જે છે એ પાંસળીઓ સાથે આ રીતે જોડાયેલી હશે. આકૃતિ આપેલી છે પાંસળીઓ, પાંસળીઓ વચ્ચેના સ્નાયુ અને કયા સ્નાયુ? આ પાંસળીઓ વચ્ચેના સ્નાયુ. સ્તન ગ્રંથિ જે છે પેક્ટોરાલિસ મેજર મસલ્સ. યાદ રાખજો, એમસીક્યુ માં પૂછાઈ શકે છે. પેક્ટોરાલિસ મેજર મસલ્સ ની મદદ વડે સ્તન ગ્રંથિ જે છે જોડાયેલી થશે પાંસળી એટલે કે ઉરસની દિવાલ સાથે, પાંસળીઓની સાથે. આગળ સ્તન ગ્રંથિ જે છે એની અંદરનો ભાગ એવું લખ્યું છે કે સ્તન ગ્રંથિ જે છે બે વસ્તુની બનેલી છે, ગ્રંથિમય પેશી ગ્લેન્ડ્યુલર ટિશ્યુઝ અને વેરિયેબલ અમાઉન્ટ ઓફ ફેટ, મતલબ કે ચરબીના ગુચ્છાઓ મેદપૂર્ણ પેશીની બનેલી છે. તો સ્તન ગ્રંથિ જે છે એની અંદર બે ભાગ જોવા મળશે, ગ્રંથિમય પેશી જેને આપણે બોલશું ગ્લેન્ડ્યુલર ટિશ્યુ પ્લસ ચરબી, છૂટી છવાઈ ગોઠવાયેલી ચરબી જેને આપણે બોલશું વેરિયેબલ અમાઉન્ટ ઓફ ફેટ. વેરિયેબલ અમાઉન્ટ ઓફ ફેટ. તો સ્તન ગ્રંથિના અંદરની અંદર તમને ગ્રંથિમય પેશી એટલે કે ગ્લેન્ડ્યુલર ટિશ્યુ પ્લસ શું જોવા મળશે? વેરિયેબલ અમાઉન્ટ ઓફ ફેટ એટલે કે ચરબી. તો એનસીઆરટી માં જે આકૃતિ આપેલી છે ને તમે જોઈ શકો છો, અહીંયા તમને જે છે ચરબીના પોર્શન જે છે દર્શાવેલા છે. variable amount of fat, so this is fat,
રાઈટ, ચરબી. અને બીજું શું જોવા મળશે? ગ્લેન્ડ્યુલર પેશી એટલે કે ગ્રંથિમય પેશી. આગળ વધીએ. પ્રત્યેક સ્તન ગ્રંથિની અંદર જોડમાં છે તો પ્રત્યેક સ્તનની અંદર આ જે ગ્લેન્ડ્યુલર ટિશ્યુ જે છે એ 15 થી 20 સ્તન ખંડોમાં વિભાજિત થાય છે. પ્રત્યેક સ્તનની અંદર ગ્લેન્ડ્યુલર ટિશ્યુ 15 થી 20 સ્તન ખંડો, જેને અંગ્રેજીમાં બોલવામાં આવે છે, યાદ રાખજો, મેમરી લોબ. મેમરી લોબ. તો પ્રત્યેક સ્તન ગ્રંથિની અંદર જે ગ્રંથિમય પેશી જે છે 15 થી 20 સ્તન ખંડોમાં વિભાજિત થાય છે. એટલે કે પ્રત્યેક સ્તનની અંદર 15 થી 20 સ્તન ખંડો જોવા મળશે. તો બંનેના થઈને તમે ટોટલ મારો, બંને સ્તન તો લગભગ 30 થી લઈને 40 સ્તન ખંડો જોવા મળશે. તો પ્રત્યેક સ્તનની અંદર 15 થી 20 સ્તન ખંડો મેમરી લોબમાં વિભાજિત થાય છે. અને આ મેમરી લોબ જે છે એ પોતાની અંદર કોષોના સમૂહ, ક્લસ્ટર ઓફ સેલ્સ, ક્લસ્ટર એટલે ઝુમખું, કોષોના ઝુમખાઓ અથવા તો કોષોના સમૂહો ધરાવે છે, જેને આપણે બોલશું એલ્વિયોલાઈ એટલે કે કુપિકાઓ. વિભાજિત થાય છે, બરોબર છે. અને પોતાની અંદર જે કોષોના સમૂહો, ઝુમખાઓ, જેને આપણે બોલશું ક્લસ્ટર ઓફ સેલ્સ, ક્લસ્ટર્સ ઓફ સેલ્સ, તો કોષોના સમૂહો કે ઝુમખાઓ ધરાવે છે સ્તનખંડો, જેને બોલવામાં આવે છે એલ્વિયોલાઈ. એલ્વિયોલાય, જેને આપણે ગુજરાતીમાં બોલશું કુપિકાઓ. તો ગ્લેન્ડ્યુલર પેશી, ગ્રંથિમય પેશી પ્રત્યેક સ્તન ગ્રંથિની અંદર 15 થી 20, જે આંકડાકીય માહિતી યાદ રાખીને વાત કરું છું, 15 થી 20 સ્તનખંડોમાં વિભાજિત છે. અને આ સ્તનખંડો પોતાની અંદર કોષોના સમૂહો, ક્લસ્ટર ઓફ સેલ્સ ધરાવે છે, જેને બોલવામાં આવે છે એલ્વિયોલાઈ અથવા તો કુપિકાઓ. તો એ આપણે દર્શાવી દઈએ. આ રીતે તમને સ્તનખંડો જોવા મળશે. હવેની આકૃતિ થોડીક આપણે એનસીઆરટી કરતા અલગ થશે, સમજણ માટેની આકૃતિ. તો આ જે છે એને બોલવામાં આવે છે સ્તનખંડો, ધેટ ઇઝ મેમરી લોબ. અને આ મેમરી લોબની અંદર, આ મેમરી લોબ પોતાની અંદર શું ધરાવે છે? તો કે કોષોના સમૂહ, ક્લસ્ટર ઓફ સેલ્સ, કોષોના ઝુમખાઓ, અહીંયા પણ આપણે દર્શાવી દઈએ. તો આને બોલવામાં આવે છે એલ્વિયોલાઈ. એલ્વિયોલાઈ. આગળ વધીએ. હવે આ જે કોષો જે છે, એલ્વિયોલાઈના જે કોષો જે છે, એ દુગ્ધનો સ્ત્રાવ કરે છે, જે કુપિકાઓના એટલે કે એલ્વિયોલાઈના પોલાણમાં એકત્રિત થાય છે. દુગ્ધનો સ્ત્રાવ કરે છે, જે કુપિકાઓના પોલાણમાં જે છે એકત્રિત જે છે એ થશે. હવે આ કુપિકાઓ માંથી નીકળતી નળી અહીંયા પોલાણમાં એકત્રિત થશે, જે દુગ્ધનો સ્ત્રાવ કરે છે. હવે આ કુપિકાઓ માંથી નીકળતી નળી, જેને બોલવામાં આવે છે સ્તન નલિકા, બરોબર છે. કુપિકાઓ માંથી નીકળતી નળીઓ, બરોબર છે, જેને આપણે બોલશું સ્તન નલિકા. આ જે નલિકા જે છે એને આપણે બોલશું સ્તન નલિકા, મેમરી ડક્ટ, સોરી મેમરી ટ્યુબ્યુલ્સ, મેમરી ટ્યુબ્યુલ્સ, સ્તન નલિકાઓ. આ સ્તન નલિકાઓ જે છે, બરોબર છે,
એકત્રિત થાય છે ક્યાંથી આગળ વધશે તેમાંથી શું આવશે સ્તન નલિકા મેમરી ડક્ટ સોરી ટ્યુબ્યુલ્સ મેમરી ટ્યુબ્યુલ્સ બરોબર છે હવે આ બંને સ્તન નલિકા છે આ સ્તન નલિકાઓ જે છે એ જોડાઈને એક બીજી નળી બનાવશે આ ત્રણને આપણે જોડી દઈએ બરોબર છે મેમરી ટ્યુબ્યુલ સ્તન નલિકાઓ જોડાઈને જે નળી બનાવે છે આ નળીને બોલવામાં આવે છે મેમરી ડક્ટ ગુજરાતીમાં આપણે એને બોલશું સ્તન વાહિની મેમરી ડક્ટ બરોબર છે તો આગળ વધીએ સ્તન નલિકાઓ તો આ સ્તન નલિકાઓ દરેક ખંડમાંથી નીકળશે સ્તન નલિકાઓ આ સ્તન નલિકાઓ જોડાઈને શું બનાવશે સ્તન વાહિની જેને અંગ્રેજીમાં આપણે બોલશું મેમરી ડક્ટ ડક્ટ સ્તન વાહિની મેમરી ડક્ટ અને આવી ઘણી બધી સ્તન વાહિનીઓ દરેક ખંડમાંથી આવતી નીકળતી સ્તન વાહિનીઓ એકબીજા સાથે જોડાઈને આ સ્તન વાહિની આ બાજુના ખંડમાંથી આવતી સ્તન વાહિની આ બધી સ્તન વાહિનીઓ જોડાઈને શું બનાવે છે તો કે આપણે બોલશું એક પહોળા ભાગની અંદર બધી જોડાય છે જેને આપણે બોલશું સ્તન તુંબિકા અથવા તો મેમરી એમ્પ્યુલા તો આને બોલવામાં આવે છે એમ્પ્યુલા બરોબર છે તો સ્તન નલિકાઓ જોડાઈને સ્તન વાહિનીઓ બનાવશે સ્તન વાહિનીઓ અલગ અલગ ખંડોમાંથી આવતી સ્તન વાહિનીઓ જોડાઈને એક પહોળા ભાગ બનાવે છે અને આ પહોળા ભાગને બોલવામાં આવે છે સ્તન તુંબિકા મેમરી એમ્પ્યુલા અને આ મેમરી એમ્પ્યુલા જે છે પછી દુગ્ધ વાહિની સ્વરૂપે મેમરી એમ્પ્યુલા પછી શું થશે મેમરી એમ્પ્યુલાઓ આવી ઘણી બધી એમ્પ્યુલાઓ હોય તો આ ઘણી બધી એમ્પ્યુલાઓ પછી દુગ્ધ વાહિની તરીકે લેક્ટિફેરસ ડક્ટ તરીકે નિપ્પલ ક્ષેત્રની અંદર ખુલે છે બરોબર છે તો આને આપણે બોલશું નિપ્પલ એરિયા આનામાંથી શું થશે તો કે આગળ ક્યાં વધશે તો કે સ્તન તુંબિકાઓ કયા મારફતે તો કે દુગ્ધ વાહિની જેને આપણે બોલશું લેક્ટિફેરસ ડક્ટ તરીકે નિપ્પલ ઉપર ખુલે છે જ્યાંથી બાળક દ્વારા જે છે એ દૂધ જે છે ચૂસવામાં આવશે દૂધનો જે છે મેળવવામાં જે છે એ આવશે તો ક્રમ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનો છે કે દુગ્ધ વહનનો ક્રમ શું થશે તો વન બાય વન આપણે વાત કરીએ તો પહેલા આપણે વાત કરશું સ્તન ખંડો કે સ્તન ખંડોમાં આવેલા છે એલ્વિયોલાઈ માંથી શું આવશે સ્તન નલિકા મેમરી ટ્યુબ્યુલ્સ ભેગી થઈને બનાવશે સ્તન વાહિની એટલે કે મેમરી ડક્ટ ઘણી બધી મેમરી ડક્ટ ભેગા ક્યાં ખુલશે તો કે સ્તન તુંબિકા ધેટ ઇઝ મેમરી એમ્પ્યુલા અને ત્યાર પછી આ જે નળી જે છે એને આપણે બોલશું દુગ્ધ નલિકા લેક્ટિફેરસ ડક્ટ જે છે નિપ્પલ ઉપર ખુલશે નિપ્પલની બંને બાજુએ આવેલો જે છે કાળા રંગનો વિસ્તાર જે છે એને બોલવામાં આવે છે એરોલા AREOLA બરોબર છે તો આ વાત થઈ ગઈ સ્તન ગ્રંથિની
બરોબર. સ્તન ગ્રંથિમાંથી યાદ રાખજો 15 થી 20 સ્તનખંડોની અંદર વિભાજિત ગ્લેન્ડ્યુલર ટિશ્યુ કોષોનો સમૂહ ક્લસ્ટર ઓફ સેલ જેને આપણે બોલશું એલ્વિયોલાઈ જે દુગ્ધનો સ્ત્રાવ કરશે. આ દુગ્ધ જે છે આગળ ક્યાં વચ્ચે તો કે સ્તન નલિકા. સ્તન નલિકાઓ દરેક ખંડમાંથી આવતી સ્તન નલિકાઓ જોડાઈને બનાવે છે સ્તન વાહિની. સ્તન વાહિનીઓ અલગ અલગ ખંડોમાંથી આવતી આપણે એવું કહીશું દરેક ખંડમાંથી આવતી સ્તન નલિકાઓ જોડાઈને બનાવે સ્તન વાહિની. અને પછી આપણે એવું લખી શકીએ કે ભાઈ અલગ અલગ ખંડોમાંથી આવતી સ્તન વાહિનીઓ જોડાઈને બનાવે છે સ્તન તુંબિકા, મેમરી એમ્પ્યુલા. ત્યાર પછી લેક્ટિફરસ ડક્ટ જે છે એ ટોચના ભાગે નિપલ ઉપર થઈને જે છે શરીરની બહાર જે છે ખુલશે જ્યાંથી દુગ્ધનો સ્ત્રાવ થશે, જ્યાંથી બાળક દ્વારા દુગ્ધ જે છે એ મેળવવામાં જે છે આવે છે. તો એમસીક્યુ માટે ક્રમ તમારે યાદ રાખવાનો છે. અહીંયા પણ આપણે લખેલો છે, ફરીવાર તમને હું લખી દઉં છું. શું ક્રમ થશે તો કે શરૂઆત ક્યાંથી થશે? અંગ્રેજીમાં પણ યાદ રાખવાનું છે સ્તનખંડો, મેમરી લોબ, બરોબર. સ્તનખંડો મેમરી લોબમાં શું હશે તો કે આનો મેમરી લોબની અંદર હશે એલ્વિયોલાઈ. મેમરી લોબમાંથી જે દુગ્ધનું નિર્માણ થશે કોના દ્વારા આગળ વધશે તો કે પછી આવશે સ્તન નલિકા જેને આપણે બોલશું મેમરી ટ્યુબ્યુલ્સ. મેમરી ટ્યુબ્યુલ્સ ભેગી થઈને શું બનાવશે? સ્તન નલિકામાંથી મળશે સ્તન વાહિની. that is mammary duct. સ્તન વાહિની ભેગી બનાવશે સ્તન તુંબિકા. that is mammary ampulla. અને ત્યાર પછી દુગ્ધ વાહિની that is lactiferous duct. અને ત્યાર પછી તો આ થઈ ગયો દુગ્ધના વહનનો ક્રમ, બરોબર. અને નેક્સ્ટ એમસીક્યુ આપણે અંતઃસ્ત્રાવવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા કે સ્તન ગ્રંથિનો વિકાસ પ્રેરવાનું કામ કોનું છે અને સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરવાનું કામ કોનું છે અને દુગ્ધ નિર્માણ કરવાનું કામ કોનું છે. તો તમને યાદ હોવું જોઈએ દુગ્ધ નિર્માણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જે છે એ છે પ્રોલેક્ટિન અને દુગ્ધ સ્ત્રાવ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ છે એ છે ઓક્સિટોસિન, બરોબર છે. દુગ્ધ નિર્માણ માટે પ્રોલેક્ટિન અને દુગ્ધ સ્ત્રાવ માટે ઓક્સિટોસિન. નેક્સ્ટ એમસીક્યુ કે નવજાત બાળકના જન્મ બાદ શરૂઆતમાં સ્ત્રવતું દૂધ જેને બોલવામાં આવે છે કોલોસ્ટ્રમ. બાળકના જન્મ બાદ શરૂઆતમાં સ્ત્રવતું દૂધ જે પીળાશ પડતા રંગનું હોય એને બોલવામાં આવે છે કોલોસ્ટ્રમ. અને આ જે કોલોસ્ટ્રમ જે છે એ પોતાની અંદર પુષ્કળ પ્રમાણમાં IgA એન્ટીબોડી ધરાવે છે. આ જે કોલોસ્ટ્રમ જે છે એ પુષ્કળ પ્રમાણમાં IgA એન્ટીબોડી ધરાવે છે. અને આ IgA એન્ટીબોડી શરૂઆતમાં બાળક નાનું હોય એટલે એની રોગ પ્રતિકારકતા શક્તિ ખૂબ જ ઓછી હોય. તો આવી સ્થિતિમાં નવજાત બાળકને સીધા એના માતાના દૂધમાંથી તૈયાર એન્ટીબોડી મળે છે, બરોબર. માતાના દૂધમાંથી બાળકને તૈયાર એન્ટીબોડી બનશે એટલે બાળકની રોગ પ્રતિકારક શક્તિ શરૂઆતમાં ઓછી હોય એટલે રોગ લાગુ ન પડે, જળવાઈ રહે છે. કઈ એન્ટીબોડી મળે છે? IgA એન્ટીબોડી. અને આગળ આપણે ચેપ્ટરમાં ભણશું કે બાળકને સીધા માતાના દૂધમાંથી IgA એન્ટીબોડી મળે છે. તો આ પ્રકારની પ્રતિકારકતા બાળક માટે, કારણ કે બાળકને સીધા માતાના દૂધમાંથી તૈયાર IgA એન્ટીબોડી મળે છે, તો આ પ્રકારની પ્રતિકારકતાને બાળક માટે આપણે કેવી બોલશું? નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. અત્યારે ખાલી તમારે યાદ રાખવાનું છે આ પ્રકારની પ્રતિકારકતા બાળક માટે કેવી કહેવાય? નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા.
કારણ કે આ પ્રકારની અંદર બાળકને સીધા માતાના દૂધમાંથી રેડીમેડ તૈયાર એન્ટીબોડી મળે છે. કયા? IgA એન્ટીબોડી. બરોબર છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે સ્તન ગ્રંથિ, સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ ભણ્યા. જેટલી વસ્તુ મેં તમને કીધી એટલી વસ્તુ તમારે MCQ માટે યાદ રાખવાની છે. ખાસ કરીને ક્રમ યાદ રાખવાનો છે, ખંડોની સંખ્યા યાદ રાખવાની છે. બરોબર. પેક્ટોરાલિસ મેજર મસલ્સ એ પણ યાદ રાખવાનું છે. બરોબર. તો આકૃતિ યાદ રાખવાની છે. બરોબર છે. ત્યાર પછી બધી વસ્તુ મેં તમને કીધી આ પ્લસ આ બે વસ્તુ જે આ ચેપ્ટર રિલેટેડ નથી પણ છતાં પણ તમારે જે છે યાદ રાખવાની છે. તો આ સાથે આપણે લેક્ચર મેં તમને પહેલા કીધું આજનો લેક્ચર જે છે નાનો છે. આની પછીનો લેક્ચર જે છે થોડોક મોટો થશે, કારણ કે એ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં અંડપિંડમાંથી અંડકોષ જનનની પ્રક્રિયા જે શુક્રકોષ જનનની પ્રક્રિયા કરતાં થોડીક જટિલ છે, કોમ્પ્લિકેટેડ છે, એના વિશે ભણવાનું છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, જોતા રહેજો, બોર્ડ વર્કની બુક બનાવતા રહેજો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને પૂછતા રહેજો. બરોબર છે. કોઈ પણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે ડિટેલમાં અંડપિંડમાંથી અંડકોષના નિર્માણની પ્રક્રિયા એટલે કે જેમેટોજેનેસિસ, અંડકોષ જનનની પ્રક્રિયા વિશે આપણે વિગતવાર અભ્યાસ જે છે કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની